સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાંઈ કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. કયો મંત્ર? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર. ગુરુને આધીન થઈને વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. કૃપાળુદેવે આ સ્વેગડાંગ સૂત્રનું વાક્ય ટાંક્યું છે વચનામૃતમાં કે ગુરુને આધીન થઈને વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. અને ગુરુને આધીન નહોતા અને શાસ્ત્રો અભ્યાસ કરતા હતા. નવ પૂર્વ ભણી ગયા હોય, આત્મા શું એ ખબર ન હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, બધું અજ્ઞાનના ખાતામાં આવે. લબડી જાય તપશ્ચર્યા કરીને, તાપસ બાળ તપ કરે. નવમાં ગ્રેવિયકમાં જાય 33 કરોડાકોટી સાગરો પણ ગણ્યા ગણાય નહીં એટલા વર્ષો પછી ગધાડો થાય પાછો. છૂટવાનું તો થયું નથી ને. સંકિત સાથે નરકાવાસ ભલો એમ શાસ્ત્રમાં લખ્યું છે. ગુરુને આધીનથી વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. શા માટે વાત છે આગમની? કે સમાધિ મરણ આપણે કરવું હોય તો શું કરવું જોઈએ એ વાત શરૂ થાય છે. આપણે 36 માળાનો ક્રમ આ દિવાળીના 4 દિવસોમાં ધનતેરસ, 14, દિવાળી અને બેસતું વર્ષ, નવા વર્ષનો પહેલો દિવસ, આ 4 દિવસો 36 માળાનો ક્રમ, દિવાળી પર્વ દરમિયાન સમાધિ મરણની માળાનો ક્રમ પૂજ્ય પ્રભુશ્રીજી આપણને આપ્યો છે. તો પ્રભુશ્રી મંત્ર ક્યાંથી લેવા? કૃપાળદેવ આપ્યો. તો કૃપાળદેવ ક્યાંથી લેવા? ભગવાન મહાવીર પાસેથી લેવા. એટલે હું દિવાળીમાં સમાધિ મરણ આરાધના પર્વ માળાનો ક્રમ કરું એટલે હું કોની આજ્ઞા માનું છું? ભગવાન મહાવીરની. કૃપાળદેવે કહ્યું છે મારા મતે વીરને નિશંક સમજજો. એક અક્ષર પણ ઓછો અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી એમ લખ્યું છે. જિનેશ્વરના માર્ગથી એક અક્ષર પણ ઓછો અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. જૂઠાભાઈને એક પત્રમાં લખે છે ફલાણા મા સતીજી મોક્ષમાળા વાંચે છે એમ જૂઠાભાઈ લખ્યું. એટલે કહે છે સંતોષ આર્યા, આર્યા એટલે સાધ્વી, કે મોક્ષમાળા વાંચે છે અમને સંતોષ થયો છે. એને કહેજો કે જિનેશ્વરના વચનથી જરાય આગુ પાછું કાંઈ નથી. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દો. તો શા માટે કહેવું? માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત, કોક તો પામે. આત્મસિદ્ધિ લખી 142 ગાથા, પોતાનું નામ જ નથી. કોણે લખીએ? 2 લીટી લખે ને એટલે છેલ્લી લીટીમાં પોતાનું નામ હોય જ. ભણે નરસૈયાનું દર્શન, બાય મીરા કહે પ્રભુ, પ્રીતમના સ્વામીની, કહત કબીરા સોનોભાઈ સ્વામી, આનંદ ઘન પ્રભુ, દેવચંદ્રજી, છેલ્લે લેખકનું નામ હોય જ. ખોટું નથી એકાંતે. અને બધું લખ્યું આખો માર્ગ, પોતાનું નામ જ નથી ક્યાંય. એ તો આત્મસિદ્ધિ 142 ગાથામાં ક્યાંક તો લખી નાખવું જોઈએ ને રાજચંદ્ર. તો કોકને ખબર તો પડે કે રૈચનભાઈ રવિભાઈ મહેતા લખ્યું છે. નામ તારો નાશ કે હું દેહાદી સ્વરૂપ નથી, એનો તો મંત્ર છે. એ શરીર જ. રાયચંદભાઈ નામ કોનું છે? આત્માનું, શરીરનું ને. કે તમને આ ચિત્રપટમાં દેખાય છે રાયચંદ ક્યારનો મરી ગયો કે છે જ નહીં. તો તમે કોણ છો? લેખિતન સહજ આત્મ સ્વરૂપ છું. એ દેખાય નહીં ચામડાની આંખથી કાંઈ.
653માં 719માં લખ્યું લિખિતન સહજ આત્મ સ્વરૂપ લિખિતન. આત્મતિથિ લખીને 718મો પત્ર. 719માં લખ્યું શ્રી સહજ આત્મ સ્વરૂપ. 653માં લખ્યું લિખિતન સહજ આત્મ. એના કરતા આગળ સિદ્ધાલયના બધા જીવો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે ને. સૌભાગભાઈને સેકન્ડ લાસ્ટ પત્ર મોકલ્યું ને 779 779માં એમાં લખ્યું લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એમને નથી બોલ્યા કે આ સિદ્ધના બેઠા છે સિદ્ધશિલા જેના ઉપર બેઠા છે જૈન સાધુને. આપણે જૈન સાધુ આગળ જાય ને કોઈક આચાર્યને એમ કહે તો કે હું સાચો શ્રાવક છું એમ કહી શકીએ? ત્યાં નહીં. અહીંયા કોઈને ઊભો થઈને મને બોલવાનું કહે કે હું શ્રીમદ રાજચંદ્રનો સાચો મુમુક્ષુ છું, મારામાં હિંમત નથી બોલવાની. એ કહે છે હું બીજો મહાવીર છું. ખોટું ખોટું બોલીને બતાવો કે હું મુમુક્ષુ છું સાચો. છે હિંમત? કારગિલે જઈ શકીએ આપણે લડવા માટે, આ બોલવાની મારામાં હિંમત નથી. એ કહે છે હું બીજો મહાવીર છું. આ વિચારીએ ને ખાલી કે આ કોણ છે આ પુરુષ. 680માં 9 વાર લખ્યું છે હું મહાવીર છું, ભગવાન છું એમ. એક વાર ખાલી પકડી લેતો હોય બસ 9 વાર લખ્યું છે. 255ના છેલ્લા પગલામાં 8 વાર લખ્યું છે હું ભગવાન છું, હું રામ, હું મહાવીર, હું વિદ્યમાન વીર, હું વર્તમાન મહાવીર, હું પરમ શાંતિનું ધામ, હું અમૃત સાગર, હું કલ્પવૃક્ષ. ઓછું હતું અમૃત સાગરને. અમૃતની સચોડી નારિયેળી તો 180માં કહી દીધું હતું કે અમારું કોઈ પણ વચન લ્યો એટલે અમર થઈ જાય. જીવ મરવાનું મટી જાય, મૃત્યુ મરી ગયું રે લોલ, અમર જ થઈ જાય. પછી કાળનો કાળ લિખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર. હસ્તાક્ષરવાળો પત્ર છે હજી. આપણે એટલે નસીબ છે પ્રતીતિનું કારણ થાય. એના કરતાં વધારે પ્રતીતિ આવે બુદ્ધિથી વિચારીએ તો. આગમ ખોટા નથી. હા, જે પણ 32, 45 કે 5 બધું સાચું જ છે. જો જ્ઞાની સત્પુરુષ સમજાવે તો. કુપોજો ત્યાં સુધી લખ્યું છે કે જો ભાગવત સત્પુરુષ પાસેથી સમજે તો ક્ષણમાં મોક્ષ કરી દે, જ્ઞાન કરી દે. સમજાવવાળો કોણ છે? વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. અને જૈનના શાસ્ત્રો પણ જો કુળ સંપ્રદાયના આગ્રહ વાંચે તો જીવ ક્યારે છૂટે નહીં. બધું લખ્યા છે, એક સૈદ્ધાંતિક વાક્ય છે. આ ગણિતની ફોર્મ્યુલાની બુક છે. હવે જે આગમ છે 32 આગમ સ્થાનકવાસીના, 45 મૂર્તિ પૂજકના, કે પંચ પરમાગમ દિગંબર પાછળથી આવે કે આ બધા ખોટા છે. ચાલો નવા લખ્યા 5 પરમાગમ. કોણે લખ્યા છે? વધુમાં વધુ આગમ ગણધરે. તીર્થંકરે તો નથી જ લખ્યા ને. આ એમ કે છે હું બીજો મહાવીર છું તો આ તીર્થંકરની વાણી છે. આ બાજુ ગૌતમ ગણધર ઉભા છે, આ બાજુ વર્તમાન મહાવીર સ્વામી ઉભા છે, આ બાજુ સુધર્મા ગણધર છે, આ બાજુ જંબુ સ્વામી છે, આ બાજુ ભદ્રબાહુ સ્વામી છે, 11 ગણધર છે, આ બાજુ મહાવીર સ્વામી છે. એક પેરેગ્રાફ લખીને આપવાના છે કે એક જ પસંદગી છે તમારે. કોણ લખીને આપે? સુધર્મા ગણધર, ગૌતમ ગણધર, ભદ્રબાહુ સ્વામી, સુધર્મા સ્વામી, જંબુ સ્વામી કે મહાવીર સ્વામી? આપણે કોનું માગીએ? મહાવીર સ્વામી લખી આપે, લઈ લઈએ ને. તો મહાવીરે લખ્યું છે. આ એ કહે છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણે પામવા માટે સેવનીય છે. તો તીર્થંકરે હસ્તાક્ષરમાં કોઈ તીર્થંકરે કલમ ઉપાડી નથી. કબીર કહે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત. કબીરા મુખ સે બતાઈ બાત. આ ગોપાલજીના હસ્તાક્ષરમાં છે. એ કહે છે હું મહાવીર છું. પોપટલાલ મોહકચંદને કહે છે અમારી દશા પાર્શ્વનાથ જેવી છે, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છું. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, 397માં લખ્યું. તો તીર્થંકરે લખેલું એ મળે છે, એ લેવું છે કે હજી લાઇબ્રેરીમાં જઈને ગોતવું છે? પ્રભુજી કહેતા રગે રગે સંપ્રદાયનું ઝેર ઘૂસી ગયું છે. આને દાંતરડા ગળી ગયો છે. દાંતરડું એટલે સિકલ, સી શેપ હોય. એ ખેંચીને તો અન્નળી ફાટી જાય, કે નીચેથી નીકળશે તો ગુદાદાર ફાટી જશે. હવે મરવા વારો છે તારો. કે હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. એને જોતું જ નથી. આ ગાથાનો અર્થ છે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ 20 દુહા પ્રભુજી કહેતા ઓહો મને કાઢ નાખતા. એક ગાથા આત્મસાત થાય ને પ્રતિક્રમણ તો સંકિત થાય પહેલી ગાથામાંથી જ કે હું અનંત દોષનું ભાજન છું. હોય કાંઈ એકાદ નાની એવી ભૂલ થઈ જતી છે મારી, અનંત દોષ હોય, હું તો દોષ અનંતનું ભાજન છું એવું થઈ જાય, સંકિત થાય તરત જ.
સદગુરુ સંત હે ઋષભનાથ ભગવાન, હે સિમંદર સ્વામી, પડી ફરી હે પ્રભુ હું શું માગું છું? દેરાસર સમજ શિખર પાલતાણા જઈને કે સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્ર તારું જ સ્વરૂપ છે, દ્રઢતા કરી દે. સંકિત થઈ ગયું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરમ ધર્મ છે. વચનામૃત 223. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. એટલો સહેલો માર્ગ છે. એટલે કૃપાળુને માન્યા કે સાચા છે, એમ સંકેત. પછી ઘૂઘરા કાઢી નાખવા પડે પગમાંથી, અને માદળિયા કાઢી નાખવા પડે, આ કફની કે શર્ટ ઊંચું કરીને દોરા બાંધ્યા હોય ને, મંત્ર તંત્ર દોરો ધાગો દેવ દેવી જ્યોતિષ ભુવા ડેન ડાકણ કુળગુરુ બધું છોડી દેવું પડે. પછી માનવા છે એટલે ગોપાલદાન માનવા એટલે સાહિત્ય સંકેતનો ધણી જઈ જીવ. ભગવાનની મિની ઝેરોક્ષ છે ગોપાલદાન માનવા વાળો. ગોપાલદાન તો ભગવાન છે જ. ગોપાલદાન માનવા વાળો ભગવાન છે. જ્ઞાનીને ઓળખે જ્ઞાની, પ્રભુજી કહેતા. જ્ઞાનીને ઓળખે જ્ઞાની. છત્રીસ માળાનો ક્રમ દિવાળી પર્વ દરમિયાન સમાધિ મરણની માળાનો આ ક્રમ પ્રભુજીએ આપ્યો છે. બોધામૃત ભાગ 3 પત્ર સુધામાં નવી આવૃત્તિમાં 848માં અને જૂનીમાં 695માં છે. બાકી બોધામૃત 1, 2, 3 અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ છે. અહીંયા થોડો ખુલાસો કરો. હમણાં એક ભાઈએ પૂછેલું રિસર્ચમાં કે વચનામૃતને ક્યાંય અર્થ કરેલા છે કોઈએ? ઘણાએ કરેલા છે. આપણે તો ઓથેન્ટિક જોઈએ ને, સાબિતીવાળા. જે અર્થ કૃપાલદેવે કર્યો હોય ને પ્રભુશ્રીજીને બોધ્યો હોય, એ પ્રભુશ્રીજીએ શીખવાડ્યો બ્રહ્મચારીજીને, એવા 600થી વધારે પત્રોના અર્થ વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 છે. હવે ઓરિજિનલ મળતું હોય તો વચનામૃત નામ જ છે વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2. બોધામૃત ભાગ 3 છે જે પત્ર સુધા બોધામૃત ભાગ 3. હવે ભાગ 1 ને ભાગ 2 1268 પત્રો છે. પ્રભુજીને કોઈ કંઈ પૂછ્યું હોય કે કૃપાલદેવે તો કહ્યું છે પ્રત્યક્ષ જોઈએ આ કાળમાં, તેનો અર્થ શું? પ્રભુજી સમજાવે એ અર્થ છે. આ તો એક દાખલો આપ્યો. પછી પ્રભુજીની હયાતી પછી કોઈ પ્રશ્ન પૂછે તો પ્રભુજીને કૃપાલદેવે જે જવાબ આપ્યો એ બ્રહ્મચારીજી આપતા. આ બધા મળીને 1268 પત્રોનો જવાબ છે આ બોધામૃત ભાગ 3. આ બધા પત્રો બ્રહ્મચારીજીના હસ્તાક્ષરવાળા, તારીખ અને સંવંતની તારીખ અને ઈસવીસનવાળા છે. ઘણા બધા પત્રોના દર્શન કરેલા છે અમે. આ મંત્રીઓ સ્મરણ કરતો કાળ કાઢું બધા હસ્તાક્ષરવાળા. 680મો પત્ર આખો હસ્તાક્ષરવાળો તો ખરો જ. ગોપાલજીના હસ્તાક્ષરવાળો તો છે જ. બ્રહ્મચારીજીના હસ્તાક્ષરવાળો માથે લખ્યું છે દુષ્મકાળનો મહાવીર અથવા કળિયુગનો કેવળી. હસ્તાક્ષરવાળો કોપી મારી પાસે છે આખી. 14મી માર્ચ ઈસવીસન 1941 લખેલો છે. તારીખ વાર સ્થળ સાથે. કેલ્વી કુવા જૈનના 2 સાધુ હતા એને મોકલેલો છે. નવી પત્રો છે એમાં 310માં છે છાપેલો. જૂનીમાં નથી, નવીમાં છે. અને બોધામૃત 1 બ્રહ્મચારીજી જ્યાં ગયા હોય બધે બોધ આપતા હોય, આહોર ગયા હોય, અગાસમાં હોય, બીજે સુરત જિલ્લામાં ગયા હોય, ત્યાં કોઈ પૂછ્યું હોય ને જવાબ આપ્યો હોય અથવા વચનામૃતનું વિવેચન થાય એના જવાબ છે. એટલે બોધામૃત 1, 2 ને 3 દરિયો છે. આ એક બહુ ઓછો પડે. જેને વાંચવાનો શોખ હોય અધ્યાત્મમાં એક બહુ ઓછો પડે. એમાં વાંચતા જ નથી આવડતું જીવને, એટલે જે આત્મા આવે વાંચે છે. એટલે કૃપાળુદેવે પહેલો પાઠ મોક્ષ માળાનો લખ્યો વાંચનારને ભલામણ. એને વાંચતા જ નથી આવડતું અનંતકાલથી કે શું વાંચવું, એ કોનું વાંચવું, કોનું લખેલું વાંચવું એ નથી ખબર. એટલે પહેલો પાઠ મોક્ષ માળાનો લખ્યો વાંચનારને ભલામણ કરો છો કે શું વાંચવું. એ પ્રભુજી બ્રહ્મચારી શીખવાડ્યું. બ્રહ્મચારી પૂછ્યું પ્રભુજીને, મગન બાપા વાત કરતા કે પહેલો પાઠ વાંચનારને ભલામણ કેમ લખ્યો છે? તો કે જીવને અનંતકાલથી વાંચતા જ નથી આવડતું. એટલે શું વાત છે આ? અને મહાત્મ્ય જ નથી આવતું. કરતા પુરુષ લખે છે. ક્યાં લખ્યું? રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગ્યોની પેઢી, મુંબઈ નંબર 2. એડ્રેસ લખ્યું એને. એડ્રેસ સિદ્ધશિલા, સહજ આત્મ સ્વરૂપ. હું મોક્ષમાં છું. મોક્ષ હથેળીમાં છે ઈશદ બ્રહ્મરા ત્યાર પછી. એડ્રેસ શું કહે? એડ્રેસ આત્મા, સહજ આત્મ સ્વરૂપ. મનસુખ હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. અમે આત્મ સ્વરૂપ જન્મથી જ આત્મ સ્વરૂપમાં હતા. છેલ્લે ક્યાં સ્વરૂપમાં ગયા છે?
પાછા કહે છે વિશેષ ઉત્તમ ગતિ છે. અહીંયા મહાવીર છે, અહીંયા પાર્શ્વનાથ છે, અહીંયા સિદ્ધ છે. હવે આનથી દેહ છોડીને હવે કઈ ગતિ હોય આની કરતા સારી? શાસ્ત્રમાં કંઈ લખ્યું નથી. મહાવીર સ્વામી દેહ છોડતા હોય ત્યારે એમ કે આનથી વિશેષ ઉત્તમ ગતિ. હવે ક્યાં જાય? તીર્થંકર દેહ છોડીને ક્યાં જાય? સિમંદર સ્વામી. અને મહાત્મ્ય જ નથી આવતું. સંઘના યોગે જીવ ભૂલ્યો છે. સંઘના યોગે ભૂલે જ જીવ. એટલે બોધામૃત 1, 2, 3માં આ બાબત ઉપયોગી માહિતી ઠેર ઠેર આપેલી છે. આ એટલે માળા શું છે એ. હવે એમાં 36 માળા છે ને, એટલે 4 દિવસની 144 માળા થાય. 2 ભાગ કરી નાખે, 18 વચમાં 10-15 મિનિટનો રિશેષ, અથવા 22 માળા કરે 10 મિનિટનો રિશેષ, અથવા સંઘેણ નબળું છે, માંદો છે તો સવારે કરે 18 ને સાંજે 18 કરે. ના, હું તો જુવાન છું કે એક સાથે 36 કરે તોય ચાલે, એક સાથે 144 કરે તો કોણ ના પડે છે? કાલની કોને ખબર છે? આજની ઘડી રળ્યો હમણાં, કાલે કોને દીઠી છે? એટલે એવો કોઈ નિયમ નથી. પણ આ 36 માળા કરે, અને હું સમાધિ મરણ માટે કરું છું, હું ભૌતિક લાભ માટે, વ્યવહારિક ઈચ્છા માટે નથી કરતો. એ પહેલાં 3 નમસ્કારો ત્યારે કહી દેવાનું કે મોત શું છે મને ખબર નથી, કાંઈ આત્મા શું છે ખબર નથી, પણ તમારી આ આજ્ઞા છે ને સમાધિ મરણ મારે કરવું છે, જે તમે વખાણ્યું છે. તમને હજો એ મને હજો, સૌભાગભાઈને હજો એ મને હજો, અંબાલભાઈને હજો એ મને હજો, જૂઠાભાઈને હજો એ મને હજો, પ્રભુસિંહજીને હજો, બ્રહ્મચારી હજો એ મને હજો. એ રાજ તમને હજો એ મને હજો, વંદે તદગુણ લબ્ધે, બોલીએ જ ને આપણે. આ એનો અર્થ છે આ, કે મને ખબર નથી, તમને હજો એ મને હજો. અને ખરેખર કરશે તો પ્રભુજી સાદી રીતે સમજાવતા, તમને હજો એ મને હજો. 24 બોગીની ગાડી છે, આગળ એન્જિન છે ઇલેક્ટ્રિક. આંકડો ભરાવી દેવાનો કે એન્જિન જ્યાં જશે તો છેલ્લી બોગી 24મી જાય જ ને. આંકડો ભરાવી દે ને, એ સીધે સિલાઈ જશે. આ ત્યાં પાછી પાટે પાટે જશે. આ શ્રદ્ધા હોય તો આંકડો ભરાવે ને. આ વચમાં બીજે આંકડો રાખે જ પાછો, એટલે ખેંચાય એટલે તૂટી જ જાય ને. પછી કેટલા આંકડા ભરાવ્યા છે એને, ઘેલીને ઘેર ઘેર સાસરા, એટલા વર ભાઈડા કર્યા છે એને. એટલા છેલ્લે એટલો ગુરુ છે આ કાળમાં. તો પૂછો કુપાલદેવમાં કેટલા ગુરુ છે? શ્રીમદ રાજચંદ્રમાં પ્રભુજીજી કહે છે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. દેવા માતાને શ્રાવકના 12 વ્રત લેવાતા. પ્રભુજી ક્યાં ગોતે શાસ્ત્રમાં? એટલે કુપાલદેવ જ લખી દીધા. તો આપી દીધા હોત તો દેવા માતાને. કુપાલદેવે દીકરો છે ને કુપાલદેવ તો દેવા માતાનો. મોટા મહારાજ પાસે જાઓ કે તો કેમ આવ્યા? તો કે ભાઈએ, દેવા માતા ભાઈ કહેતા, ભાઈએ આ વ્રત આપ્યા છે. તો કે લઈ લ્યો, ભાઈ આગળથી જ લેવા પડે ને. તો મને કહ્યું છે તમારી આગળ આવવાનું. એટલે પ્રભુજી કોણ છે? ભગવાનની માના ગુરુ ને. એ કહે છે અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. એને કરતાં આગળ કારોબારીની સમક્ષ જાહેરમાં મુખ્ય બ્રહ્મચારી સોંપણી. બ્રહ્મચારીને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. હું એને ધર્મ સોંપું છું. કારોબારી કોણ સંભાળશે? ચુનીભાઈ, સૌભાગભાઈ કે બધા છે. આ ઓલા સૌભાગભાઈ નહીં, સૌભાગભાઈ અહીંયા બીજા હમણાં થઈ ગયા, એ બધા સંભાળશે. કે ધર્મની વાત હું બ્રહ્મચારીને સોંપું છું. એ બ્રહ્મચારી કહે છે, કોઈ ગુરુ કહે ને અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર શોભે નહીં. હાથી કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. હું ગધેડો કે. તો તમે બોલો છો અમને ગમે છે? તો હું કપૂરની ફેક્ટરીમાં કામ કરું છું, એટલે મારા કપડામાં સુગંધ આવે કે? ફેક્ટરીનો માલિક શ્રીમદ રાજચંદ્ર છે, હું નહીં કે. તો તમે કોણ છો? 1268 પત્ર લખ્યા ને વચનામૃત વિવેચન. 600થી વધારે પત્રનો અર્થ છે એમાં. હું લઈયો છું કે લખવાવાળો? એણે જે કહ્યું હોય ને મેં લખ્યું છે. ગોર મહારાજ તો હસ્તમેળાપ કરાવી દે, ગોરનું ઘર ન મંડાય. આ છોકરી અક્કલ વગરની ગોરનું ઘર માંડે છે કે આને ઘર હસ્તમેળાપ કર્યો ને. અરે ગોર મહારાજ વરરાજા હારે જવાય એને, વરરાજાને ઘરે. આ કુપાલનું નામ કોક કે છે એટલે એને ગુરુ માને છે. આ પ્રભુજી આવી રીતે સમજાવતા કે ઘર ગોરનું ન મંડાય, તારા વરનું મંડાય, ધણીનું. રક્ષાબંધન, બેને રાખડી મોકલાવી ચાંદીના વરખવાળી, દિલ્હી. બેન તો અમદાવાદ છે. ભાઈને રાખડી મળી, આવવા એમ નથી, નોકરી નવી છે એટલે. 1001 રૂપિયા મોકલાવ્યા. મની ઓર્ડર આવ્યો ત્યારે ઓનલાઈન બધું નહોતું કાંઈ, RTGS ને જીપે ને. પોસ્ટમેનને દુખણા લેવાય કે હા 1001 લાવ્યો હતું. એ બેન પોસ્ટમેનને દુખણા લે કે ભાઈ નહીં લે? આ પોસ્ટમેનને દુખણા લે છે આ કાળનો જીવ. અમે ગુરુ થતા નથી, ગુરુ બતાવીએ છીએ. પ્રભુશ્રીજી અને શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં બ્રહ્મચારી છે, 2 જણા જે બંને ગુરુ માટે લાયક હતા.
ગુરુ વગર જ્ઞાન નહીં. જૈન જૈનેતર શાસ્ત્રમાં છે, શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં શ્રીમદ રાજચંદ્ર સિવાય જ્ઞાન નહીં. આ થશે પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થશે, પૂરી થઈ જશે તરત જ, જો શ્રદ્ધા હશે તો અંતર્બોધમાં પૂરી થઈ જાય. જેટલો સમય કર્મ બાંધવામાં જાય એટલો સમય કર્મ છોડવામાં ન જાય કાંઈ, અંતર્બોધમાં પૂરી થઈ જાય કે મને આ ગુરુએ કહ્યું છે બરોબર છે, મા ઋષ ને મા તુષ. નવકાર મંત્ર બોલતા નહોતો આવડતો, મા ઋષ મા તુષ એ ભૂલી ગયા, માસ્તુષ થઈ ગયું, તો એ કેવળ જ્ઞાન થાય. અને 14 પૂર્વ મોઢે છે અંશે ન્યૂન 139મો પત્ર, એ નિગોદમાં લાભે એમ લખ્યું છે. 14 પૂર્વનો અભ્યાસી સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર, 26 કરોડ શ્લોક પ્રમાણ બધું આવડે છે. અંશે ન્યૂન એટલે આત્મા નથી જાણ્યો. નિગોદમાં લાભે 139મા પત્રમાં અંબાલાલભાઈ આગમની પાઠશાળા ચલાવતા હતા, એને ગોપાલદેવ લખ્યો છે પત્ર. એમ કેમ એટલે ગોપાલદેવ સમજણ બે એમ આમ કે મારા ગુરુએ મને છૂટવાનું સાધન આપ્યું છે. શું? મા ઋષ મા તુષ ભૂલી ગયા, માસ્તુષ. પણ જે માસ્તુષ કરતા હતા ખબર શું હતી? આ મારા ગુરુએ છૂટવાનું સાધન આપ્યું છે, તો કેવળ જ્ઞાન થાય. અને ઓલો ઊંધેથી આત્મસથી બોલતો હોય પણ મૂળમાં એકડા વગરના મીંડા છે, કેવી રીતે થાય? સમજાવતા પ્રભુસિંહજી 5 મિનિટે લાખ થાય ને એકડો હોય તો, એકમ દશક 100 1000 10,000 લાખ, એકડા ઉપર 5 મિનિટે લાખ થાય ને. કહેતા તારો બાપો લાખ મિનિટે લાખ ન થાય, કે એકડો ક્યાં છે? સમજાવતા દેશી ભાષામાં કે લાખ મિનિટે લાખ ન થાય, તારો બાપો એકડો ક્યાં છે? એટલે અત્યાર સુધી ધર્મની કરણીમાં આપણે એકડા વગરની ક્રિયા થાય છે બધી, મૂળમાં જ ભૂલ છે. એટલે અસદગુરુ જે બતાવે દેવ પણ અસત દેવ હોય અને ધર્મ પણ અસત ધર્મ હોય. વચનામૃત 459, 613 અને 522 ગોખી નાખવાનું. અનંતાનુબંધી કોને કહેવાય? કાલે આવશે. એટલે હજી આપણે અનંતાનુબંધીમાં છીએ બધા. વ્યવહાર સંગીત ક્યાં? પહેલા ગુંઠણમાં જ નથી આપણે, ચર્માવર્તમાં નથી આપણે. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠણું રહે મુખ્યપણે તો ઈહા હોય, સુયશ વિલાસનું ટાણું રહે. જો પહેલા ગુંઠણની નજીક પહોંચી જાય આપણે આ મળ્યા પછી, તો યશુજી મહારાજ કહે છે સુયશ વિલાસ ધન્ય ઘડી ધન ભાગ્ય. એટલે આપણે જે પહેલા ગુંઠણ નજીક નથી. શ્રાવકની ક્યાં વાત છે? પહેલા ગુંઠાણાવાળો હોય, પછી ચર્માવર્ત એટલે હજી તો પૂતગલ પરાવર્તન હાજા ગગડી જાય. અવસર હશે તો એ વાત કરશું. ત્યાંય નથી આપણે. 8 દ્રષ્ટિની સજાની આ કડી છે, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુંઠાણું એની નજીક આવે, કરણ અપૂર્વના નિકટથી સુયશ વિલાસનું ટાણું, તો ધન્ય ઘડી ધન ભાગ્ય. અને તોય અહોભાગ થાય છે. આ ગુરુ જેને સમાધિમરણ સહિત દેહ છોડવાની ભાવના છે, એને આ 36 માળા વચમાં 10 મિનિટનું રિસેસ રાખે. હમણાં વાત કરી ને, ઉત્સાહપૂર્વક ચિત્ત પ્રસન્ને, વેઠ પડી માથે એમ નહીં. હાશ, હવે તો 11 માળા જ બાકી છે, હવે તો 10 જ બાકી છે. ઘડિયાળ હોય ને જોયા કરે, કોઈ બાંધી રાખ્યો હોય ને પરાણે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું? પૂજા અખંડિતે. આનંદની મહારાજનું તવન છે ઋષિનાથ ભગવાનનું. ચિત્ત પ્રસન્ન રે, દિવસે દિવસે ચડતે વાને. આ તો દિવસ, હવે તો 3 દિવસ તો પતી ગયા, હવે એક જ દિવસ જેમ તેમ કરીને કાઢી નાખશું. પછી એવું જ ફળ મળે ને એને. જેટલો ગોળ નાખીએ એટલું ગળ્યું થાય ને. ભૂલથી તો આવી ગયો હોય પહેલા, મને ક મને, વશે ક વશે, ડરનો મેરો આવી ગયો હોય, જાવ જાવ થતું હોય. હવે તો કેટલી 20 જ મિનિટ બાકી છે. માળા કરતો હોય, છૂટી જાવ, જેલમાં હોય એવું લાગતું હોય. અને પછી બરકત આવે ભક્તિમાં. મેચ જોતો હોય, 8 રન કરવાના છે, 3 બોલ બાકી છે, ઊંઘ આવે કોઈને? નોટ ગણતો હોય 500 રૂપિયાની જમા કરવાની છે, ઉતાવળમાં છે, નવી જગ્યા લીધી ને, કેશના પૈસા 40 લાખ ગણવાના છે, ઊંઘ આવે ગણતા ગણતા? હીરા કેટલા છે તિજોરીમાં? ધનતેરસમાં જોવા પડશે ને આવતીકાલે. એ હીરા, એમાં ઊંઘ આવે? હીરા ગણતા ગણતા આમાં ઊંઘ આવે છે ને માળામાં. તારે માથે કોપી રહ્યો કાળ, પ્રીતમદાસ કહે છે ઊંઘ તે તને સિદ્ધને આવે છે. આજે સારું થતું, હા, જમવાનું સરસ હતું. તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધને ભાવે છે. એટલું બધું આંગળા ચાટે છે, ત્યારે ખાધું જ નહોતું દાળ, એવી ગમી એને, અભક્ષ. તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તે તને શેની આવે છે?
કુપોદે લખ્યું છે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય અથવા હું મરીશ જ નહીં એવું જેનું ભલે શાંતિથી સૂવે. આ તો કહે છે મને આજે સારી ઊંઘ આવી, નહીં તો દવા લે છે સુવાની. તારો નસીબ હોય તો તને ઊંઘ ન આવે. ઊંઘ તો દર્શનાવણીય કર્મ છે. લોકો એસી કરે, થોડો પંખો કરે એટલે ઠંડી હવા વાગે ને, એટલે આમ પાછું ઓઢે એટલે બહુ ન વાગે, અને ઝીણું મ્યુઝિક રાખે પછી સૂઈ જાય. હા હાલા હાલા તરતનો જન્મેલો છોકરો હોય અને સંકિત થઈ જશે, સમાધિ મરણ થઈ જશે. દર્શન આવણીય કર્મો, જ્ઞાનને આવરણ છે આ ઊંઘ તો. પ્રભુજી આંખમાં તપકીર નાખતા. કુપોદે કહ્યું કારણ વગર તપકીર વરાવર નહીં, એટલે કારણ હતું પ્રભુજી પાસે. ધર્મ લાભ તો કે શું, તો કે તપકીર જોઈએ છે. સાધુને તપકીર હોય વ્યસન, અમને કુપોદે આજ્ઞા આપી છે કારણ વગર નહીં વરાવતા, કારણ છે કે કુપોદે આજ્ઞા આપી ને મંત્રની સજાત્મક પરમગુરુ હમણાં વાત આવશે, એ ઊંઘ આવતી હતી ભક્તિમાં. 4 કલાકે કે કુપોદે 2 પ્રહર છૂટ આપી છે 6 કલાક ઊંઘની, એ 6 કલાક ક્યાંથી મળે? એટલે ઊંઘ આવે, નિત્યક્રમ બાકી હોય છે, 20 દુહા, યમ નિયમ, ક્ષમાપના, 6 પદનો પત્ર, આત્મસિદ્ધિ, માળા, 5 માળા સજાત્મક પરમગુરુની એ બાકી હોય એટલે તપકીર નાખે ને પછી કરે, એટલે ઊંઘ ન આવે ઊભા ઊભા. આ તો ટેકે બેસે પંખો કરે, એસી કરે, લાઇટ થોડી ઓછી કરી નાખે એટલે એમને જ ઊંઘ આવે. સવારે ઉઠ્યો હોય તોય ફરી વાર, અને ગરિષ્ઠ ખોરાક ખાધા હોય દિવાળીના દિવસોમાં, ચીકણા ને મધુરા, માવાની મીઠાઈ ને બધું, ઊંઘ આવે જ ને, ન આવતી હોય તોય આવે. અને સમાધિ મરણ થઈ જશે. સમાધિ મરણ કરતા પહેલા તો મરી ગયો એ, અને હવે સમાધિ મરણ થશે પાછું મળદાને. આ માળા કરે શરૂ કરવાનો, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ યાદ કરી અલગ અલગ માળામાં કયો મંત્ર ને કયા ગુનાનું પ્રયાસ છે જાણીને યાદ રાખવાનું આપણે લેશું, અને ઉપયોગ એમાં ટકાવે તો બહુ લાભ થાય. આ 4 દિવસોમાં ધર્મ ધ્યાન, શુભ ધ્યાન કરે એવા લોકોને મળે જ નહીં, ને એવા લોકોને જ મળે જ્યાં સમાધિ મરણની ભાવનાના નિમિત્ત બને. એવાને સગા સંબંધી, બેસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ નેબર, બેસ્ટ કોલેજનો ફ્રેન્ડ, બેસ્ટ સ્કૂલનો ફ્રેન્ડ, સગાવાલા, જેને આત્મમાં રસને નહીં મળવાનું 4 દિવસ, તેને ખરાબ નહીં લાગે તો જ્ઞાનીને સારું લગાડવું જ કે સગાવાલાને સારું લગાડવું છે? સગાવાલાને સારું લગાડવું જ ને. જગતને રૂડું કરવામાં તો અનંતકાળ વ્યતીત થઈ ગયો તારો. હવે એક ભાવ જો સત્પુરુષને રાજી કરવામાં ગયું તો અનંત ભાવનું સાટું વળી જશે. દિવાળીના દિવસમાં મળવું જ જોઈએ ને વેવાઈને, તો મળ અને મર, પછી શું થાય? અને સમજાતું જ નથી. જ્ઞાનીને શું, આપણે પાર્ટી કરીએ 5 સ્ટારમાં, જ્ઞાનીનું શું એમાં? કોઈ નમસ્કાર ન કરે જ્ઞાનીને, એને તો કહી દીધું તમારે નમસ્કાર 14 રાત લોકમાં વિખરાય જોઈએ, એને શું? માળામાં થાક લાગે ન કરે, નવરાત્રી તો આખી રાત જાગે, નવરાત્રી કે મેચ હોય ત્યારે છેલ્લી, એમ જ્ઞાનીને શું? અને ઉપયોગ જ નથી જતો. એટલે કહે છે 4 દિવસ ધર્મ ધ્યાન, શુભ ધ્યાન કરવું, ભક્તિભાવમાં ગાળવા, સાથે બ્રહ્મચર્યનું પાલન. યુટ્યુબ, વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક બધું બંધ કરવું પડે. એ જાહેરાત આવે, ક્રિકેટ જોઈએ ત્યાં તો આત્મા મૂકી દીધો, પછી વચમાં જાહેરાતે આવે ને, યુવાન સ્ત્રી ને યુવાન પુરુષ, 9 વાળનો ભંગ થાય બ્રહ્મચર્યનો. આ 4 દિવસ તો ખમ, પર્યુષણના 8 દિવસ તો રાખ નિયમ. એમને માળા થશે? છાપા બધા ફેરવે, કેટલી જાહેરાત હોય છે. 16 ને બદલે 32 પેજનું હોય ને છાપું, 64 પેજનું, બધી જાહેરાત જ હોય ને. રંગ બધી જાહેરાત વાંચી લે, કાલે પરીક્ષા ન હોય એની, એના ઉપર પાકું કરી લે બધું. નિયમ લેવા પડે. કહે છે 4 દિવસ ધર્મ ધ્યાનમાં, શુભ ધ્યાનમાં, ભક્તિભાવ સાથે ગાળવા, બ્રહ્મચર્યનું પાલન કરવું, સાદો ખોરાક. એ દિવસે તો ગરિષ્ઠ આહાર હોય છે બધા આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં, દેરાસરમાં. ભલે ને આપે, આપણે ઓછું કંઈ કાઢી નહીં મૂકે આશ્રમમાંથી. કોઈ એમ કે તે મીઠાઈ નથી લીધી તને આશ્રમમાંથી કાઢી મૂકશું, એવું હજી એટલું બધું ખરાબ સમય નથી આવ્યો. એ આવશે પછી, લખ્યું છે પંચમકાળમાં. આંગળી ચીંચે લોકો કે આ મીઠાઈ નથી ખાતો દિવાળીના દિવસે, આવ્યો સમાધિ મરણ કરવા, અને નાચતો તો છે નહીં. પછી એવું કહેશે, હજી વાર છે થોડી, અમુક જગ્યાએ શરૂ થઈ ગયું છે કહેવાનું. 4 દિવસ ધર્મ ધ્યાન, શુભ ધ્યાન, આ બધી આગમની વાત છે. ગૌતમ ગંડરનું નામ લેવા સાથે શું કરવું પડે તો સમાધિ મરણ થાય. ભક્તિભાવમાં ગાળવા, બ્રહ્મચર્યનું પાલન, સાદો ખોરાકને શક્ય હોય તો ઉપવાસ, કે 1 વખત જમવાનું, 2 વખત જમવાનું. છેલ્લે રાત્રે તો નહીં ખા રૂમમાં, મંદિર આશ્રમમાં તો, એટલે બીજા તો ન બગડે.
હા, પ્રભુજી આજ્ઞા આપી છે આ બધી કે 36 માળા એમ પપડ પપડ ભાગ પારા ભાગ પાછળ બીજો આવે છે બમ્પર ટુ બમ્પર, એમ કઈ 36 માળા નથી કરવાની. અર્જન્ટ કરે ને ભાગ પારા જલ્દી આવે છે. ઘણા એમ કે મારે 1.5 કલાકમાં થઈ જાય. હવે 1.5 કલાક તારે એક માળામાં ભલે ને 20 મિનિટ થતી, ટુકડે ટુકડે કર, ધીરે ધીરે કર, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઠીક છે, સમૂહમાં બધા ભેગા થયા હોય એટલે અમુક નિયમ રાખવા પડે, બાકી કોને બતાવવું છે આપણે? શક્ય હોય તો ઉપવાસ કે એક વખત જમવાનો નિયમ રાખો, અને બને તેટલા ત્યાગ વૈરાગ સાથે સત્સંગ ભક્તિ કરવાનો બોધ છે જ્ઞાનીનો. એમને એમ ગાઈ જાય કે બોલી જાય કે માળાના પારા ફેરવી જાય, એમ ન ચાલે. કઈ કબીર કે છે માલા તો કર્મે ફિરે પણ મનવા ફિરે બજારમાં, વો તો સ્મરણ નહીં, સ્મરણ નથી કાંઈ. મુખમાં જીભ ફરે છે પણ મનવા ફિરે બજારમાં, વો સ્મરણ નહીં. ગણ્યા જ કરતો હોય, જોયા જ કરતો હોય. હવે તો ફોને હોય ને, આમ કરે એટલે દેખાય ટાઈમ કેટલો બાકી છે. અંદાજ હોય ને કે 3 કલાકમાં 36 માળા પૂરી થશે, એટલે હવે 2 જ કલાક ખાલી બાકી છે. હવે એમ થાય ને, હવે 36માંથી હવે ખાલી 26 જ બાકી છે, 10 તો થઈ ગઈ. હાશ, એવું થાય. વાત કરતો જાય, એક વાત કરતો જાય, આટલું તો થઈ ગયું. અનુભવની વાત છે ને બધાને. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, શરૂ કરવાનું, જાગ્યા ત્યાંથી સવાર. ભૂલ કરે એ માનવ, માણસ માત્ર ભૂલને પાત્ર. કબૂલ કરો, આ પ્રતિક્રમણનો દિવસ છે. કબૂલ કરે એ દેવ, સુધારે છે ભૂલ, સુધારે દેવાથી દેવ, છૂટી જશે, અમર થઈ જશે. રોજની 36 માળા એકંદરે 144. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા યાદ કરી. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, યાદ કરી. અલગ અલગ માળામાં શરૂ કરવાનું. આ પ્રતિક્રમણ છે, પ્રાયશ્ચિત છે, આલોચના છે અનંતકાળનું. અનંતકાળ તે થયું જ નથી સમાધિ મરણ. એકવાર જો સમાધિ મરણ પહેલાં થયું હોત તો આ ભવે નિશ્ચિત કરે છે, પછી જ વમે નહીં. એને ન જવું હોય મોક્ષે તોય એ ભવે કે ભાવિ એવા થોડા કાળે ક્ષાયિક સમકીતો તો એ જ ભવે, ત્રીજે ભવે. શાસ્ત્ર એમ કે જે જુગલીનું હોય બેંદ્યું હોય તો ચોથે ભવે. અને ક્ષાયિક નથી સમકિત, પણ સમકિત છે તો 16મો ભવ નથી. અને કોક કે વમી નાખે તો વાંચ્યું હોય ને, અરે તારે વમવું જ શા માટે? વમી નાખ્યું, અર્ધ પૂતગલ પર્વતોમાં જવું જ પડે. શરત છે, ગોપાલદેવ સંવાદ રચ્યો છે, મારી સ્પર્શના કરતાં પહેલાં ધ્યાન રાખજો, જો મોક્ષે ન, પછી તું વિચારીશ કે મારે નથી જવું, છૂટવું નથી, તો નહીં ચાલે. મને હાથ લગાડ્યો, ભીષ્મને કહે છે અંબા અંબાલિકાને અંબિકા, 2 તો પરણી ગઈ, ત્રીજી કે હવે ભીષ્મ કે મારે તો નિયમ છે, બ્રહ્મચર્ય વ્રત છે, તો મને હાથ કેમ લગાડ્યો? હવે તારે પરણવું જ પડશે. કે ભીષ્મ કે મેં તો પ્રતિજ્ઞા લીધી છે. આપણે કે ભીષ્મ પ્રતિજ્ઞા, હું પરણું નહીં, તને મારો વાળી થાવ. હવે ત્યાં શ્રીખંડી ભવાંતરે ભીષ્મને મારો વાળા. જૈનેતરની વાત છે તો વ્યાસની મહાભારતની, એમાં આ જ છે. કરમ 2 શરમ છે, રામને કૃષ્ણને, મહાવીરને ઋષભનાથને છોડે નહીં. કરમ 2 શરમ. આ બાપડું પ્રાણી છૂટી જશે, ધર્મનો સ્વાંગ રચશે, નાટક કરશે એટલે છૂટી જશે. રામ મૂર્છિત થઈ ગયા, સીતાને ઉપાડી ગયા. તો કૃષ્ણ ત્રિકમ તરસે મેર્યા, પાણી પાણી પાણી. જરાકુમારે જ બાણ માર્યું, ભાઈએ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. કૃષ્ણ ભગવાન 1 વર્ષ ભૂખ્યા રહી ગયા. પ્રથમ તીર્થપતિ, ચરમ તીર્થ પ્રતિક, છેલ્લા ભવે બાકી હતું, કાનમાં ખીલ્લા. ઓછું હતું, કેવળ જ્ઞાન થઈ ગયા પછી 6 મહિના લોહી પરવું. આટલા કરમ જો 2 શરમ હોય તો બાપડું પ્રાણી છૂટી જશે. હવે નાટક કરશે એટલે કેટલી દયા આવી હશે ગોપાલદેવને. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. બ્રહ્મામાં તને હિત કહું છું, કે સાચી વાત કરું છું. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા, આ માળા શરૂઆતની 3 માળા સમ્યક દર્શન, અનંતકાળથી થયું જ નથી. જેમ છે એમ યથાર્થ હોવું જોઈએ, સમજણ નથી આવી. સાચા ખોટાનો વિવેક, સત અસતનો ભેદ, આ ભેદ જ્ઞાન નથી થયું એને. હું શરીર નહીં પણ હું આત્મા છું. જૈનેતરમાં ધર્મ એક જ બોધ છે ખાલી, તું શરીર નહીં આત્મા છો. ઉપનિષદમાં વેદાંતમાં આ જ છે. કોઈ આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી, બીજું કંઈ કહેવાનું જ નથી.
ધોતિયું પહેરે, પાટલી રે ન લે, લહેંગો પહેરે, સાડી પહેરે, એને તરફ સંબંધ શું છે આત્માને? એ ધર્મનો ભાગ છે જ નહીં. એ વિધિ નિષેધમાં અટકી ગયો ને જીવ. અનુપચંદ મલુકચંદ શેઠ 702મો પત્ર, સલ્લેખના સમાધિ મરણ કરવું છે ને, કે તમે આખો દિવસ વિધિ નિષેધમાં કાઢશો. એ ખાલી દિવસનો થોડોક ભાગ જ આપ્યો હોય. સાથીઓ આમ કરવાનો, ચોખા આમ પોળા કરવાના, બદામ આમ મૂકવાનું, ધોતિયું આમ, ખેસ આમ રાખવાનો, અગરબત્તી આમ કરવાનું. એ ડાબો હાથ ન ચાલે, મરી ગયા એટલે એને જમણો. હવે એને ધર્મનો શું સંબંધ છે? ઠીક છે, ઘણા સમૂહમાં હોય એટલે અમુક નિયમ હોવો જોઈએ, બાકી એને શું છે મતલબ? એ અશરીરી છે, અણારક પદનો ધણી છે. ચંદન નહીં, આ દિવાળી છે, મોગરા અગરબત્તી લઈ આવો. અરે એ ધોવાડા જ કરવા જ ને તારે. એને ક્યાં નાક છે? એ હતા ત્યારે નાક નહોતું એમ જીવતા હતા. એને ક્યાં વિષય હતા જ? જ્યાં એમાં ને એમાં છે. આ પોતે અત્તર લગાડીને જાય પાછો. અરે એ અત્તર સસલાની આંખ ફોડીને બનાવ્યું છે, ટેસ્ટ કર્યું છે. આ તો તીર્થંકર ભગવાનને અશરીરી થવા માટે દેરાસરમાં જાવ તારે પરફ્યુમ લગાડીને. અનંત 24માંથી કઈ 24 તારી પ્રાર્થના સ્વીકારશે? કઈ 24 સ્વીકારશે પ્રાર્થના? આવું કોઈ ગુરુજી કહેતા નથી કેમ આશ્રમ મંદિર ખાલી થઈ જાય ને, ગરદી થાવ ને, તમારું જે થાય. મને તો મજા આવે છે. આ ધર્મ છે. ભૂખ્યો ભૂખ્યો ટળવળે છે તોય આત્મા ન મળ્યો, ખાતા પીતા નાચતા ધર્મ થઈ જશે. લંગડો થઈ જવો જોઈએ ને. જ્ઞાનીના વચનરૂપી લાકડીનો પ્રહાર પડે. વચનામૃત 454 અને 691 પાનું બે જગ્યાએ ઉપર એક જ વાત કરી છે. જ્ઞાનીના વચનરૂપી લાકડીનો પ્રહાર પડે પછી એની કમર તૂટી જાય, એનું બધું બળ પરીક્ષીણપણાને પામે. એ ઊભો કેમ થાય સંસારમાં? આ તો નાચે છે હજી શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં. નચાઈ જાય ને દેવોથી આ સંકિતનું કારણ છે. નાચે ને મહામોહનીય કર્મ છે. દેવ પાસે સંયમ નથી. એમ્બેલ કરવી કેવી રીતે કરે દેવ? કવલ આહાર જ નથી તો એક જ વસ્તુ છે એની આગળ, ચમત્કાર કરે, અચેત ફૂલ નાખે, વરસાદ વરસાવે, તો આવી નાચે. પછી કલ્યાણક હોય ત્યારે નાના દેવને કહે ઢોલ વગાડો, દુંદભી વગાડો, ઘંટ વગાડો, અવાજ કરો, બીજું કંઈ છે જ નહીં એની આગળ. એટલે ચામર લઈને દેવને નાચવાનું હતું. વાણિયું સહેલું પડે ને, રાખ્યું ત્યાં ટાંગે, એ લઈને નાચવા માંડ્યો. અરે તારે આંબેલ કરવાની છે, તારે નાચવાનું નથી. બેસી જાય ત્યાં કૌશકમાં પદ્માસન લગાડીને. બોલું મજા આવે ને, કેવું સહેલું પડે. અનંતકાલથી અભ્યાસ જ છે નાચવાનો તો એનો. અને આ ધર્મ કહેવાય સાથે નાચવા સાથે. એ નાતાલમાં તો નાચેલો ડિસેમ્બરમાં ડિસ્કો, એ જ ગભારમાં કરે છે ચામર લઈને. અને સહજ આત્મ સ્વરૂપ હાંસલ થશે ને, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રસન્ન થશે ને. એને પ્રસન્ન થાય ગુરુ હોય? આમાં સંસ્કૃત શીખવું પડે આ સમજવા માટે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની માળા પહેલી, સમ્યક દર્શન, સાચું શું ને ખોટું શું, ગોળ ખોળનો વિવેક જ નથી આવ્યો છે. ધર્મ અધર્મ શું, સત અસત શું એ, ગુરુ સદગુરુ અસદગુરુ શું, સતદેવ અસતદેવ શું, સદધર્મ અસત ધર્મ શું, એ જ ખબર જ નથી હજી. એટલે નરસિંહ મહેતા કહે છે આ જીવ અનંતકાળથી દોડે જ છે અંધારામાં, મંજિલ આવીને નક્કી રસ્તો ભૂલ્યો છે. એ તો મંજિલ આવે ને, પૃથ્વીનો છેડો ઘર, ક્યારેક તો પૂરું થાય ને સર્કલ, અને પૂરું જ નથી થયું. એ નક્કી રસ્તો ભૂલ્યો છે. અજ્ઞાન યોગે જ રખડ્યો છે. તો જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવું, મુંડે મુંડે મતિ ભિન્ના, તુંડે ટુંડે નવ પય, જ્યાં જેને પૂછીએ સૌ સ્થાપે અહમ એવો. સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની 3 માળામાં પહેલી માળા સમ્યક દર્શન પામવાની, બીજીમાં સમ્યક જ્ઞાન પામવાની. કયું જ્ઞાન? હું શરીર નથી, હું આત્મા છું એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન? ખાસ 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 પ્રભુજી કહેતા આ સમ્યક જ્ઞાન. તો આપણને તો ખબર છે હું શરીરની આત્મા છું એમ જાણે સદગુરુ ઉપદેશથી. તારી બુદ્ધિ તે નક્કી કર્યું. તે નક્કી કર્યું છે દેખાતું નથી આચરણમાં ને, જમવા બેસ ત્યારે, પૈસા ગણ ત્યારે,
એ નક્કી, તે ખોટું નક્કી કર્યું છે. તારો નિર્ણય ખોટો છે એટલે ફળ નહીં મળે તને. એટલે પ્રભુશ્રી ગૌડાવતા 3 વાર બોલતા એ મૂળ માર્ગ આવે ને, છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા વિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન ખાસ ખાસ ખાસ. આ જ્ઞાન મળે 749માં પત્રમાં ગોપાલદેવ ફોર્મ્યુલા આપે છે, જ્ઞાનનું ફળ વિરતિ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ જ વિતરાગતા છે. એના નેણ વેણ થેણ બદલી જાય ને પછી બોલે ભૂલથી એ ગયા વખતે બહુ સારી હતી બાસુંદી, મંડપ બહુ સારો બાંધેલો, એ બોલે પછી ગમે તો મનમાં સમસમે ને બોલે. એના નેણ વેણ શેણથી ખબર પડી જાય. નેણ એટલે આંખ, વેણ એટલે બોલવું, અને શેણ એટલે લટકા આચાર વિચાર. નેણ વેણ શેણથી ખબર પડી જાય. એ ગુરુજી પછી દાળમાં મીઠું ન મગાવે, મીઠું લાવો બોલે. ખીરમાં સાકર ઓછી છે, ટપ કરે કે મીઠું લાવો, સાકર લાવો. અરે 1 કલાક તો જીતેન્દ્રનો પાઠ વાંચ્યો, શિક્ષા પાઠ 68 જીતેન્દ્રિય હતા. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે ત્યાં સુધી તો શરૂ જોઈએ પાઠ. ત્યાં સુધી જીવ સાધક ન બની શકે એમ છે વાક્ય એમાં મોક્ષમાળાનું. આખું લાંબુ 5 લીટીનું વાક્ય છે. પહેલું આ જ છે, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે ત્યાં સુધી જીવ સાધક ન બની શકે. પતી ગયું ને. પ્રથમ ગ્રાસે મક્ષિકા આવીને કોળીએ માખી આવી, પહેલા જ કોળીએ પેટ કેમ ભરાય? સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, પેલું સમ્યક દર્શન. એટલે આ શ્રદ્ધા સાચી કે હું શરીર નહીં આત્મા છું, એ તો બહુ દૂરનું. ગોપાલદેવ સાચા છે. વચનામૃત 769 ને 771 2 પત્રમાં ગોપાલદેવ કહ્યું છે કે કેનાર પુરુષ સાચા છે. કોણ? શ્રીમદ રાજચંદ્ર. મોક્ષ માર્ગ આમ જ હોય, જેમ પરમ કૃપાળુ દેવે કહ્યો છે એમ જ મોક્ષ માર્ગ હોય. આ થયું. એને શાસ્ત્રમાં ઘણે સ્થળે સમ્યક દર્શન કહ્યું છે. 769 ને 771. આગળ જતા આ જીવને જીવાજીવનું જ્ઞાન થશે. એ નક્કી. કાં આપણે બધા સમકીથી છીએ, કાં ગોપાલદેવને આપણે માનતા નથી એમ થયું ને. તો દેખાય ને આચરણમાં. પછી તરત જ એણે 12 પગ મૂકે વચનામૃતમાંથી માથું બહાર કાઢે એટલે છૂટાછેડાને અરજી કરવી પડે ને સદગુરુ પાસે. શું અરજી કરવી છે? આમાં બેસી જવાનું, ક્ષમાપના બોલીને કે અનંતકાલથી મેં આ ભૂલ કરેલી, હવે તમે મને મળી ગયા છે. વચનામૃત છોડતા લેજે. સત્પુરુષ મળ્યા નથી અને આ જેવો અધિકારી નહોતો મળ્યા ત્યારે. હવે અધિકારી થયો અને મળ્યા, 2 જોગ થઈ ગયા. ક્ષમાપના બોલ લે, માળા શરૂ કર. અનંતકાળનું દેવું પદ. હે ભગવાન, આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. દેવશી રાયસી પ્રતિક્રમણ નહીં, પાક્ષિક માસિક નહીં, સંવત્સરી પ્રતિક્રમણ નહીં. આગળ કરેલા અનંતકાળના ગુના બધા માફ મળી ગયા. અડધી જ લીટીમાં આગળ કરેલા પાપોનો પશ્ચાતાપ કરું છું. 3 નમસ્કાર કરી ઊભા કે બેઠા બેઠા ક્ષમાપના બોલ લે, માળા શરૂ કર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કોણ? શ્રીમદ રાજચંદ્ર જ. પહેલી માળા થઈ સમ્યક જ્ઞાન. હું શરીરની આત્મા છું એમ મને જ્ઞાનીએ કહ્યું. મને આત્મા કાંઈ ખબર નથી, અથવા દેહ જ આત્મા. આત્માથી શિષ્ય કહે જ ને, અથવા દેહ જ આત્મા, એને ખબર નથી. કાંઈ વાંધો નહીં, હું સમજાવીશ કે તને. આ સમ્યક જ્ઞાન છે દેહ આદિથી ભિન્ન આત્મા. એવો સ્થિર સ્વભાવ જે ઉપજે આ સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર. આ 3 માળા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની કરે. પણ અનંતકાળથી સંકિત થયું નથી એટલે સાચી વસ્તુ સમજાણી નથી. કેમ? મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની. આ દર્શન મોહિનીનો પ્રકાર છે અને ચારિત્ર મોહિનીનો પ્રકાર છે. ક્રોધમાન માયેલો, એમાં અનંતાનુબંધી ક્રોધમાન માયેલો. 4 ને 3 7. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. ક્યાં? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની ને અંતરાય, નામ, આયુષ્ય, ગોત્ર ને વેદનીય. 4 ઘાત્યા, 4 અઘાત્યા. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. તેમાં મુખ્ય મોહનીય. હણાય તે કહું પાઠ. મોહનીય કઈ? ચારિત્ર મોહની, દર્શન મોહની. ચારિત્ર મોહનીની 4 હમણાં. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ. દર્શન મોહનીની 3. મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત. 4 ને 3 7. આ 7 પ્રકૃતિનો નાશ થાય. જો ક્ષય થાય તો ક્ષય સંકિત, ઉપશમ થાય તો ઉપશમ સંકિત. હજી ડચું પચું છે પણ પકડાઈ ગયું છે. ક્ષયોપશમ સંકિત. સંકિત થઈ ગયું. અનંતકાળનું પરિભ્રમણ મટી જશે.
અનંતકાળનું પરિભ્રમણ હવે પતવાને કાંઠે આવ્યું. તમને આ ઈચ્છા થઈ, ત્રિભુવનભાઈને અને અંબાલભાઈને કોપોલતો લખે છે કે આમ અમારું અનંતકાળનું પરિભ્રમણ મટે ક્યારે? તમને જિજ્ઞાસા થઈ, આ એક કલ્યાણ જ છે કે ગુડ સ્ટાર્ટ ઇઝ હાફ ડન, ઇંગ્લિશમાં કહેવત છે. શરૂ કર્યું ને, આગમમાં લખેલું છે. આ કોપોલદેવ જે અંબાલાલભાઈ લખ્યું ને, કોપોલદેવ મહાવીર સ્વામી બોલે એ જ બોલે ને. ગૌતમ ગંડર ભગવાન મહાવીરને પૂછે, તમે આ બધી વાત કરો છો કરોડો શ્લોક પ્રમાણે, તમારે અમારી સામે તમે છો, તમારો અતિશય કામ આવે છે, અમને તો સમજાય છે કે તદ્ભુવ મોક્ષગામી છે ગૌતમ ગંડર. મહાવીર સ્વામી કરતાં 7 વર્ષ મોટા છે, બ્રહ્મચારી છે, બાળ બ્રહ્મચારી છે. ભગવાન મહાવીરને તો એક છોકરી હતી. કે બીજાને કેમ સમજાશે આ સાધુને? કદાચ સાધુને સમજાશે, કોઈક આત્મજ્ઞાની હશે તો, શ્રાવકને કેમ સમજાશે? હે ગૌતમ, એક જીવ બીજા સમયે મોક્ષમાં પ્રવેશ કરશે સિદ્ધશિલાએ. એક સમયમાં આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય અને બીજા જીવે નક્કી કર્યું કે મારે છૂટવું છે, સમાધિ મરણ કરવું છે, પગલું માંડ્યું, બે મોક્ષ માર્ગના મુસાફર છે. કેટલી પુરુષાર્થપૂર્વક વાણી છે. હે ગૌતમ, તારે નારાજ થવાની જરૂર નથી, તારે નારાજ કરવાની જરૂર નથી કે બંને જીવો મોક્ષ માર્ગના મુસાફર છે. એક જીવ એક સમય પછી મોક્ષમાં જશે, ભગવાન છે. બીજા જીવે મુસાફરી શરૂ કરી, ઉમરામાંથી ઘરની બહાર નીકળ્યો એ અધ્યાત્મની મુસાફરી. બંને મોક્ષ માર્ગના મુસાફર છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભૌતિક આદિ નામ લઈ શોધો નહીં આત્મા. આ બધું નહીં થાય, નહીં સમજ થાય. હવે ન થવા જેવું છે શું? તને કોણે કીધું ભૂખ્યો રહેજે? તને કોણે કીધું પગાર અડધો આપી દે દાનમાં? તું ન કમાવ જેટલું કમાણું એટલે દાન આપવાનો વિકલ્પ થયો ને. તારા તરફથી સંગ જમણ અભક્ષનું શા માટે? ખોટી રીતે કમાણું એટલે જ ને. એટલે તું બધાને એર કન્ડિશન જ બેસાડી દે ને, તારા આગળ પૈસા હોય એટલે. તું કોઈને તપ કરાવ, તું એર કન્ડિશન જ બેસાડી દે ને કે સુઈ જાઓ બધા એર કન્ડિશનમાં, મજા કરો, ઇન્દ્રિયો પોષો, શાતાશીલ્યું વર્તન કરો, એટલે અધ્યાત્મમાં આગળ નહીં વધતા. એ જીવ ભ્રમમાં તને હિત કહું છું કુપોલજો, કેટલી દયા આવતી હશે ને, કેટલી દયા આવતી હશે. નિષ્કારણ કરુણાશીલ એનું હૃદય રડે છે આ કે મારા તરફથી બધાને અભક્ષનું ભોજન. આ પ્રભાવ નથી. મારા તરફથી બધાને શાતાશીલ્યું વર્તન, બધા સુવો આશ્રમમાં આવીને, જેટલું સુવાય એટલું, કંઠ પડે તો ઉઠતા નહીં. નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે કુપાલદેવ કહે છે. આપણે માટે એ રડે, આપણને કાંઈ છે જ નહીં. પેલો હાઈવે ક્રોસ કરતા હોય ને, નાનું છોકરું હાથમાં હોય, પછી છૂટી જાય ને, એમ કે મારી સાથે જ છે માને, એમ હોય ટ્રક જાય છે 100ની સ્પીડે, પકડ્યો આવ એમ કરી હાથ ખેંચે ને મારે એક લાફો, દેખાતી નથી ગાડી, આંખમાંથી આંસુ રાડ પડે છે. માં છોકરાને કંઈ છે જ નહીં. ત્યાં શા માટે મારે છે? એને કહેવાય એ સામું મારે એને કે મને મારે જ શા માટે? હું તારી હારે થયો હતો. અરે હમણાં તું મરી ગયા તા ટ્રક આવે છે, આંખમાં આંસુ છે, છોકરાને તીડી લીધો, ભેટી લીધો છે ને અરે મારે વાત્સલ્ય છે ને. આ નિષ્કારણ કરુણાશીલ એવા રડે છે, આને કંઈ છે જ નહીં. આ કે ભલે ને રડતો હોય, તમે આ જાઓ મોક્ષે, મારે કાંઈ નથી આવું. આ હું તો દોષ અનંતનું ભાજ, આ અધમાધમ અધિકો પતિત સકળ જગતનો આ ક્ષમાપના છે. એ ભગવાન હું ભૂલી ગયો, એનું શું કરવું તે ખબર નથી. પડમમ નાણમ તયો દયા, પહેલા જ્ઞાન પછી દયા. આગમનું વાક્ય છે આ તો. પડમમ નાણમ તયો દયા. આ માછીમારને 70 વર્ષની મા બાપ છે, 4 બહેનને પરણાવવાની છે, કેવી રીતે પૂરું કરશે બિચારું? ઝાડ તો તૂટી ગઈ છે, માથલા કેમ પકડે? લાવ નવી લઈ દઉં. આ દાન કર્યું, તે મદદ કરી, મને ખબર નહોતી. તો ખબર હોવી જોઈએ ને પહેલા. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એટલે એવા પૈસા આવ્યા છે ને. તારી તિજોરીમાં 1 પૈસો એવો આવે ને એટલે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તારા પૈસા વપરાય સત્પુરુષની સેવામાં, સત્પુરુષના વચનની પ્રભાવમાં તારા પૈસા વપરાય? વપરાય. પાછું એને જે સત્પુરુષ મેને એના વચનની પ્રભાવનામાં પાછું ફરી ફરીને ત્યાં જ આવીને ઉભો રહી જાય ને. અનંતકાલથી આ જ છે. અનંતકાલથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષમ કાળે તું મળ્યો રાત નામ ભગવાન. આ સમાધિ મરણની માળા કરતા પહેલા આ શરૂ થાય માળા, પછી પારો ફરે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પછી બોલે ને, પહેલે પારે સમ્યક દર્શન થાય, બીજે જ્ઞાન ને ત્રીજે ચારિત્ર આચરણમાં આવે. પછી ભાવે ભાવ નભાવે ભાવે કેવળ જ્ઞાન. 36 તો ક્યારે પૂરી થાય? 3 કલાકે અંતર્મુહૂર્તમાં જ્ઞાન થઈ જાય. ગણવાની હોય, નવા લગ્ન થાય,
છોકરો છોકરી મળે છે. હવે તો કઈ, આ તો હું આર્ય સંસ્કૃતિની વાત કરું છું. લગ્ન અને સગાઈ વચ્ચેનો સમય હોય, પછી મળે ને, ફરવા જાય ને, પેલા પૂછે. હજી લગ્નને તો 2 મહિનાની વાર છે. હવે તો 10 વર્ષ પછી પરણવાના હોય, સંતાન થઈ ગયા હોય, એ બીજી વાત. આ તો આર્ય સંસ્કૃતિની વાત કરું છું. પૂછે તો પતિ પત્નીને કે પત્ની પત્ની બગીચામાં કે આજે કેટલી વાર મને યાદ કરી? તને હું ભૂલ્યો જ નથી, એમ જ કે ને. ઓલીને પૂછે, પછી ઓલો પૂછે, તે મને કેટલી વાર યાદ કર્યો? અને હું તમને ભૂલી જ નથી. મન મહિલાનો રે વાલા ઉપરે બીજા કામ કરંત, હસતા રમતા પ્રગટ હરી દેખું રહ્યા. ગણવાનું હોય માળા, 108 પારા ને 36 માળા. આ તો પ્રાથમિક ભૂમિકા માટે છે, શરૂઆતના જીવ માટે. બ્રહ્મચારીજી કહે છે, જીભને ટેરવે વેલ્ડિંગ કરો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનું. હજી આને આગળ ઘણા મંત્રો છે સંપ્રદાયના. જગ્યા જ ક્યાં છે વેલ્ડિંગ કરવાની? સહજ આત્મ સ્વરૂપ પરમ રેણ કરો કે જીભને ટેરવે. હસતા રમતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, જાગતા સૂતા, હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવું સફળ તો લેખું રે. અશુચિ ન લાગે, નમોથણું લોગસ ન બોલાય. સંડાસમાં, બાથરૂમમાં બોલાય, સ્મશાનમાં મળદું બાળતા હોય ત્યારે બોલાય. સજાત્મ પરમ ગુરુ બોલાય. પ્રભુજીએ કહ્યું છે આ અઘોરી મંત્ર છે. અને અશુચિ ન લાગે. નાઈને કે નાયા વગર, મેલા કપડે કે ધોયેલા કપડે, હોસ્પિટલમાં કે ઓપરેશન થિયેટરમાં, પ્રસૂતિ આવી છે, છોકરું હજી નાળ કાપવાની બાકી છે, તોય બોલાય મનમાં. પ્રભુજીએ બધા ખુલાસા કરેલા છે. નમોથણું ન બોલાય, લોગસ ન બોલાય, ચૈત્યવંદન કરાય, શાસ્ત્રીય ક્રિયા છે, ન થાય. પ્રભુજીએ છૂટ આપી છે. આ અઘોરી મંત્ર છે. અઘોરી મંત્રની વાત કરીએ પછી સમય પૂરો થાય છે. એક બાવો, એને કોઈ ગુરુજી મળી ગયેલા, યોગી, અષ્ટાંગ યોગ સાધ્ય કરે. મિથ્યા તો હોય તો અમુક સાધ્ય થઈ ગયું હોય પહેલાં, પછી સંકિત વમી નાખે. એક પણ સિદ્ધિ પ્રગટે ને સંકિત સાથે, એ વાપરવાના ભાવ સાથે, એટલે રીધિ સીધી ભ્રષ્ટ થઈ જાય મુનિ પળવારમાં. એ નિયમ છે 411માં ને 450માં કોપલદોએ સમજાવ્યું છે, શાસ્ત્રમાં છે, પતંજલિએ લખ્યું છે. ને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મોક્ષ માર્ગના મુસાફરને સ્થિત પ્રજ્ઞતા આવશે, પછી રીધિ સીધી પ્રગટ છે, એમાં અટવાઈ ગયો તો એ ભ્રષ્ટ થશે. એમ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ગીતામાં. બધું સરખું જ છે કે જે હે અર્જુન, આવું કેમ થાય? અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, જીવની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વ્યવસ્થિત લખેલું છે બધું ગીતાના 17મા અધ્યાયના 2જા શ્લોકના વિવેચનમાં. કે આ સદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને જે ઓળખશે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. પ્રભુજી આ જ વાત કરતા. ગીતા વાંચીને હશે કે નહીં ખબર નથી આપણને, પણ કોપલ તો મળેલા ને, કે જે અસદગુરુને વળગે છે આ ભવે જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને ભવાંતરે અધોગતિએ જાય છે. કઈ વાત હતી આપણી? અઘોરી મંત્રની. એ બાબાએ મંત્ર આપેલો. હવે એક યક્ષને ખબર પડી ગઈ, એને હેરાન કરે યક્ષ. જૂના જમાનામાં આવી બધી વાત બહુ આવે જૂના શાસ્ત્રોમાં. યક્ષ એક પ્રકારની દેવની યોની છે, હલકા પ્રકારના. એ ઠલ્લે જાય ને એટલે એને હેરાન કરે. એનું પાણી લઈ જાય ને પહેલાં તો ધોવા માટે પૂછડું, એ ઢોળ નાખે. મંત્ર કેવી રીતે બોલાય? એને કોઈ હેરાન ન કરી શકે. મંત્ર હતો એના ગુરુજીએ આપેલો એ. પણ ઠલ્લે જાય ત્યારે કેવી રીતે? લઘુશંકા દીર્ઘશંકા કરે ત્યારે તો એ બોલાય નહીં. એટલે ત્યારે આવે કાગડોનું રૂપ લઈને યક્ષ અને ઢોળી નાખે પાણી. ગુરુજી પાસે જાય છે કે તમારો, તો કે હું મંત્ર બોલ, તો કે મંત્ર તમારું બોલું જ છું, પણ હું ઠલ્લે જાઉં ત્યારે કેવી રીતે બોલાય? ગુરુજી કે વાત બરોબર છે, આ મંત્ર તો શુચિ હોવી જોઈએ ને. કોઈ આત્મજ્ઞાની મળી ગયા, એણે મંત્ર આપ્યો સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, કે તારે હવે જ્યાં જ્યાં ને તું તારે આ મંત્ર બોલવાનો. એટલે યક્ષ આવ્યો પાછો. આ તો હવે આને એમ કે રોજ પાણી ઢોળતો જ તો કેટલા વખતથી હેરાન કરતો હતો એને. પહેલાં ભાગે, કાગડો હતો, કાગડા રૂપે ઓલો બોલે મંત્ર એટલે ભાગી જાય. પછી જ્યારે બેસે ઠલ્લે ત્યારે બરોબર પાણી ઢોળ નાખે. પછી હવે આ બોલે છે સજાત્મક પરમ ગુરુ. ઓલો યક્ષ ડરે છે, દૂરથી ભાગી ગયો કે આ જોયે છે ઓલો કે મંત્ર બરોબર અસર કરે કે નહીં. આપણે કરી જવાના મંત્ર. બહુ ક્રોધ આવે, બહુ લોભ થાય, કમાવાની બહુ ઈચ્છા થાય, ખાવાની બહુ ઈચ્છા થાય, અભક્ષ ઘરેણાના પરિગ્રહની બહુ ઈચ્છા થાય, ત્યારે આ માળા કરવાની એકાદ ગોપાલજીના ચિત્રપટ સામે ઊભા રહીને, કોઈ ન હોય ત્યારે અંધારું કરીને ખડગાસનમાં 5 મિનિટ ઊભા રહીએ ખડગાસનમાં, ખબર પડે તરત જ એનો પરચો મળે કે હું શું કરું છું. પછી લે ખરા તોય હીરા લે. પછી વે લુખાવે ચીકણા એણવિત કર્મ બદંત. પછી મને વશે કવશે લે, ધસીને ન લે. પછી એકને રાગ જેવા કર્મ બંધે આગળ આવશે, એકને અનંતનો મધ્ય ગુંદરીઓ લેપ લાગે, ફેવિકોલ એમસીલનો નીકળે જ નહીં ક્યારે. અઘોરી મંત્ર મેળ્યો છે આ.
ઓલો યક્ષ ભાગી ગયો દૂરથી કે હવે આપણો મંત્ર કામ આવે એમ નથી. ગુરુજી કે શું થયું? મુનિ કેમ રહે છે? ગોપાલદેવ પ્રભુજીને પૂછ્યું, મંત્ર આપ્યો 52માં, મુનિ કેમ રહે છે હવે? આત્મા કે દેખાતું નથી કે. પ્રભુજી એટલા સરળ, 14 વર્ષ મોટા. ગોપાલદેવ ઝવેરીના વેશમાં પૂછ્યું, મુનિ અમે મંત્ર આપ્યો છે, કરો છો? તો કરું છું, રોજ માળા આખો દિવસ કરું છું કે અહોરાત્ર. કેમ રહે છે? તો કે કંઈ દેખાતું નથી. મુનિ જારી રાખો, દેખાણો. મુનિ તમે આત્મા જોશો? કહેલું જોયો આત્મા. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો, શુભ ભક્ત ના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે આગળ કઈ માળામાં શું કરવું એ અવસરે લેશું.